સમાચાર સાબરકાંઠાના વડાલીથી 4 મહિના પહેલા બનેલ અંડરબ્રિજની જાળી તૂટી ખેડબ્રહ્મા વડાલી માર્ગ ઉપર વાહન ચાલકો જીવના જોખમમાં, તાત્કાલિક રિપેરિંગની માંગ। હિંમતનગર ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઇનના નવીનીકરણ કાર્ય હેઠળ ઠેર ઠેર અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે। આ અંડરબ્રિજમાં લગાવેલ જાળીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ખાસ કરીને ખેડબ્રહ્મા અને વડાલી વચ્ચેનો એક અંડરબ્રિજ જેનું કામ મોડ 4 મહિના પહેલા જ પૂર્ણ થયું છે અને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, તે હવે જોખમી બન્યો છે। આ અંડરબ્રિજ ઉપર પાણીના નિકાલની લાઇન ઉપરની લોખંડની જાળી તૂટી ગઈ છે, જેના કારણે ત્યાં મસમોટો ખાડો પડી ગયો છે। આ સ્થિતિ નાના વાહનો, ખાસ કરીને 2 વ્હીલર ચાલકો માટે અત્યંત જોખમી બની ગયેલ છે। રાત્રિના સમયે તૂટેલી જાળી સ્પષ્ટ દેખાતી ન હોવાથી ગંભીર અકસ્માત સર્જવાની ભીતિ સેવાઈ રહી છે। અહીંથી ખાસ કરીને વહેલી સવારે અને સાંજે મોટી સંખ્યામાં બાઇક ઉપર શાકભાજી લઈ જતા ખેડૂતો અને વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે। પ્રજાની સુવિધા માટે કરોડોના ખર્ચે બનેલા બ્રિજની જાળી 4 જ મહિનામાં તૂટી જવી એ કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્રના વહીવટ ઉપર અને કામગીરી ઉપર ગંભીર સવાલો ઊભા કરે છે। સ્થાનિક વાહનોને દરરોજ જીવના જોખમે આ માર્ગ ઉપરથી પસાર થવું પડે છે। જો આ તૂટેલી જાળીના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ બનશે કે જીવ ગુમાવશે તો તેની જવાબદારી કોની રહેશે તે એક મોટો પ્રશ્ન છે। તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તૂટેલી જાળી બદલીને વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા।